નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની થઈ ગઈ છે મોટી જીત. ગાંધીનગરમાં ગુજરાત સરકારે કિસાન સંઘની 14 માંગણીઓ સ્વીકારી લીધી છે. ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને સુખદ અંત આવ્યો છે. કિસાન સંઘના પ્રમુખો અને ખેડૂતોએ ભેગા થઈને લોન માફી અંગેની પણ રજૂઆત કરી. ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સુખદ અંત આવ્યો. કિસાન સંઘના અગ્રણી આર.કે. પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની પડતર 14 મુખ્ય માંગણીઓ સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કર્યો છે. આ નિર્ણયને કિસાન સંઘની મોટી સફળતા ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે અને આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે. આર.કે. પટેલે ઉત્સાહભેર જણાવ્યું કે સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે તેની આર્થિક અસર એટલી મોટી છે કે કદાચ કેલ્ક્યુલેટરમાં પણ ન સમાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોના હિત માટે કિસાન સંઘ હંમેશા સરકારનું ધ્યાન દોરતું રહેશે અને સતત રજૂઆતો ચાલુ રાખશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોના ખેતરની કાયાપલટ થવાની આશા સેવાઈ રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘની ટીમ સાથે રચનાત્મક વાતચીત થઈ છે. સરકાર માટે ખેડૂતો હંમેશા પ્રાધાન્યમાં રહ્યા છે. અગાઉ નક્કી કરેલા મુદ્દાઓ અને વર્તમાન માંગણીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે આ નિર્ણયોથી ખેડૂતોના જીવન ધોરણમાં મોટું પરિવર્તન આવશે. ખેડૂત મિત્રો, ગાંધીનગરમાં ખેડૂતોએ મૂકેલી અરજી પેન્ડિંગ 14 માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે અને કઈ 14 માંગણી છે હું તમને આવતા વિડીયોમાં જણાવીશ. માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.